ત્રણેય લોકમાં સપનાની બુદ્ધિ કાર્ય કરી રહી હતી. અત્યારે જ્યાં સુધી આપણે જાગૃત ન હોય ને ત્યાં સુધી સપના દ્વારા બુદ્ધિ આપણને અંદર રખડતી હોય, સપનાની બુદ્ધિ ત્યાં સુધી. કારણ કે કૃષ્ણ પરમાત્મા આપણને ક્યારે યાદ આવ્યા? ક્યારેય ન આપણે રાયસામાં જે અમારા છે એવું આપણને ક્યારેય યાદ જ નથી આવ્યું. સપનાની બુદ્ધિ હતી ત્યાં સુધી, પણ જાગૃત બુદ્ધિ થઈ એટલે અમારા રાયસામાં જ બીજું કાંઈ છે જ નહીં, કહીએ ને. કારણ કે જાગૃત બુદ્ધિ પછી જગત આખું નાચ પલ્લે થઈ ગયું. શું કહેવાય? આખું જગત પલ્લે થઈ ગયું એટલે કોઈ નથી, એક જ અંદર. હા, કાંઈ ન દેખાય આપણને રાયસામાજીની ઉગલ જોડી સિવાય કાંઈ દેખાય જ નહીં. પછી અમારા રાયસામાજી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભજન કરતાં કરતાં આ જીવનને અહીંયા પૂર્ણ કરી દેવાનું છે. યાત્રા કરવા માટે નીકળ્યા છે, યાત્રા કરીને છેલ્લે તો આપણે આપણી ઘરે જ જવું. તો એવી જ રીતે આપણું ઘર ક્યાં છે? પરમધામ. પરમધામ એટલે ક્યાં? અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. આપણું પરમધામ રાધા છે, એને પરમ ધન કીધું અને આપણે પરમધામ એને કહીશું. પણ આપણું ધન રાધા રાણી છે. જો રાધા 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 કરતાં કરતાં જીવન વીતી જાય તો સંપૂર્ણ આપણે ધામની અંદર પહોંચી જાય. પછી એમાં શંકા રાખવી નહીં કે મેં ઓલું કાંઈ કર્યું નથી અને ખાલી રાધા ભજ્યું છે પછી કાંઈ આવતું જ નથી. એવું ભજી લેવો પ્રેમથી. પ્રેમ છે, પ્રેમ દ્વારા કે પ્રભુ તું ને હું, તારા ને મારા સિવાય આ જગતની અંદર કાંઈ નથી. હવે જ્યાં તું છો ત્યાં હું, જ્યાં વિહર વેદના ન હોય ત્યાં પ્રભુ લઈ તમે મને ચાલો. હવે મારે તમારી સાથે રહેવું છે. હવે મારે તમારાથી ક્યારે આ જગતમાં જવું નથી અને જગતથી મારે વિખૂટું થઈ અને મારે તમારો સંગ કરવો છે. કે ને કે કોઈ સત્યનો સંગ થઈ ગયો હોય તો આપણું જિંદગી બદલી જાય ને, બહુ બદલી જાય આપણી જિંદગી. પણ આપણે તો અસત્યનો સંગ કરતા હોય તો એ કરે એવું આપણે કરી, કે ઓલા બાજુવાળા બેન આપણે આ કરે છે તો આપણે એવું કરવું છે, એવું નહીં. જો બાજુવાળા મેં એકવાર કીધું છે ને કે આપણે ઓલા બાજુવાળા નહીં સમજી લેવાના, અંદર એ બાજુવાળા છે હોતે. હા, આપણે ઓલા બાજુવાળાને કોઈને દુઃખી નહીં લગાડવાનું. કારણ કે કોઈ કરે એવું નહીં. એટલે જે કાંઈ કરવું હોય એ આપણી ઉપરથી કરવું. કે પ્રભુને ઓળખવા છે આપણે તો આપણે પ્રભુને કઈ રીતે ઓળખી શકી એનો મનોમન વિચાર કરવાનો અને મનને બદલી નાખવાનું. જે મન અવરે રસ્તે જતું હોય ને ત્યાંથી મનની લગામ ખેંચી લેવાની કે આ તારા લાયક નથી. મન બુદ્ધિ અવરે માર્ગે જાતી હોય, બગડતી હોય બુદ્ધિ, તો બુદ્ધિને ખેંચી લેવી. આત્માનું કામ એ છે કે બધાને ખેંચવાનું. આપણને એકતા કરે ને એ શ્રી કૃષ્ણ પરમાત્મા અને જુદા જુદા કરે ને એ માયા. જુદા માર્ગે લઈ જાય તો માયા અને એકતા કરે તો શ્રી કૃષ્ણ પરમાત્મા, તો રાયશ્યામાજી. બાકી એ રાયશ્યામાજી સિવાય કોઈ આપણને એકતા કરી શકે નહીં કહેશે. અને આજ સુધી ત્રણેય લોકના સપનાની બુદ્ધિ કાર્ય કરી રહી હતી. એવા સમયે બુદ્ધ અવતાર સદગુરુ શ્રી દેવચંદ્રજી તાતમ જ્ઞાન રૂપી જાગૃત બુદ્ધિ લઈને શ્રી 5 નવતનપુરી જામનગરમાં પ્રગટ થઈ ગયા. કે નવતનપુરી જામનગરની અંદર ધામ છે, એ ધામની અંદર પ્રગટ થઈ ગયા. ત્યાં કૃષ્ણ પરમાત્માએ દેવચંદ્રજી મહારાજને દર્શન દીધા હતા અને દર્શન દઈને બધી વાત પૂછી હતી જગતની કે આ જગત તમને કેવું લાગે છે, તમે પોતાને ઓળખો છો, તમે કોણ છો, તમારી પૈસાને તમને છે. આવી વાતથી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ દેવચંદ્રજીને કઈ રીતે કહે છે. એટલે ત્યાં કણે જાગૃત જ્ઞાન બુદ્ધિ આવી, ત્યાંથી જાગૃત બુદ્ધિ થઈ કહે છે. અને અબ સાહેબ આયા, અબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાઈ કે સખી દેશી સુખ ને હસલ. કે હવે તો એવા બ્રહ્મ સ્વરૂપ બુદ્ધજી પ્રગટ થઈ ગયા, કે બ્રહ્મ સ્વરૂપ બુદ્ધજી પ્રગટ થઈ ગયા, કે જેની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવે ને એની મોટી બુદ્ધિ કહેવાય. કેવી મોટી બુદ્ધિ? એ બુદ્ધિ પ્રગટ થઈ ગઈ. અને એ બુદ્ધિ પ્રગટ થઈ ગઈ એટલે માયાથી નિવૃત્તિ લેવાઈ ગઈ. પછી આપણે માયામાં ઝંઝટમાં પડી નહીં. મોટી બુદ્ધિ આપણી અંદર આવી જાય એટલે માની લેવું કે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર આવ્યા એટલે આ બુદ્ધિ મોટી થઈ. નકર બુદ્ધિ નાની હતી, કેવી બાળક જેવી બુદ્ધિ. ગમે કાર્ય આપણે રોય ભફેડીને આપણે લેતા હોય છે બધી વસ્તુ, એવી આપણી બુદ્ધિ હોય કે છે. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા એની મોટી બુદ્ધિ કહેવાય કે છે. કે તે સમૃદ્ધ સૃષ્ટિને નિર્મલ શંકા રહિત કરીને મોહ તથા અહંકારને દૂર કરી દીધો કે છે. અને આખી 14 લોકની સૃષ્ટિ નિર્મલ કરી દીધી. શ્રી કૃષ્ણ પરમાત્મા રાયશ્યામાજી આપણી અંદર આવી ગયા એટલે આખી સૃષ્ટિ 14 લોકની સૃષ્ટિ બધી નિર્મલ કરી દીધી અને
અખંડ કરી દીધી. નિર્મલ એટલે અખંડ કરી દીધી કહે છે. અને મોહ તથા અહંકારને દૂર કરી દીધા. આપણી અંદર મોહ નો રહ્યો અને અહંકાર નો રહ્યો કહે છે, અને દૂર કરી દેશે તથા સર્વને અખંડ સુખ પ્રદાન કરશે કહે છે. એ મહાન બુદ્ધિ જે સૃષ્ટિની અંદર આવી તો કહે છે બધાને મહાન કરી દે અને મોટી બુદ્ધિવાળા આપણને કરી દે છે અને અખંડ સુખ આપણને આપે. જે કાંઈ સુખ છે એ સુખ આપણને શ્રી કૃષ્ણ પરમાત્મા આપે અને આનંદ શ્યામા મહારાણી આપે ને. કાંઈ એમ નિસ્દિન આપણો આનંદ લેવો હોય તો શ્યામાને રાધાને આપણે યાદ કરી લેવા કે રાધા રાણી. સુખ તો આપણને પછી મળે જ ને, વાંહે તો સુખ હોય જ, આનંદ હોય તો સુખ તો હોય જ ને કહે છે. તો આપણે સુખ અને આનંદ બંને સ્વરૂપ આપતા હોય છે કહે છે. સો મગજ માઈને હુકમે હે ખોલે હમ શયન સો કલામ જો હે હક કે સુખ હોશી ઉત્તમ સબન. કે તેઓના આદેશથી મેં બ્રહ્માત્માઓ સમક્ષ બધા ધર્મના ગુણ રહસ્ય સ્પષ્ટ કર્યા છે કહે છે. કે પર એ મહાન બુદ્ધિના આદેશથી બધું આપણે સ્પષ્ટ કરી દીધા અને તમામ ધર્મના શાસ્ત્રોનો કે ગૂઢ જે રહસ્ય હતા એ મેં જાહેર કરી દીધા. કોણ કહે છે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ બ્રહ્મવાણીના માધ્યમથી બધા બ્રહ્માત્માઓને અખંડ સુખનો અનુભવ કરાવશે. કે આ બ્રહ્મવાણી છે એ બ્રહ્મવાણી દ્વારા તમામ જીવને અખંડ સુખ પ્રાપ્ત થાય. કારણ કે ગ્રહણ કરી લે જીવ તો જીવને અખંડ સુખ મળે ને, એને અખંડ સુખની પ્રાપ્તિ થાય. કે રોશન કિલી દઈ હમકો યો કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે ઇન જુબાએ લીજો હે સૃષ્ટિ બ્રહ્મ. કે સદગુરુ શ્રી દેવચંદ્રજીએ મને પ્રકાશમય ખુશી રૂપી તાતમ જ્ઞાન આપી અને આ પ્રમાણે આદેશ આપ્યો. હવે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે સદગુરુ આવ્યા શ્રી દેવચંદ્રજી મહારાજે મને પ્રકાશ રૂપી ખુશી આપી. કેવી? જ્ઞાનરૂપી ખુશી આપી અને એનાથી એમના આદેશ દ્વારા મને આ બધું પ્રાપ્ત થયું કે જ્ઞાન પ્રાપ્ત થયું. કોના દ્વારા? સદગુરુ દ્વારા. સદગુરુ ન હોય તો 14 લોકના દ્વાર ખુલે નહીં. લોક એટલે ખબર ને, લોકોને કહીએ આપણે તો માયા રૂપી લોક કેવો છે અને સાવી છે એ તાતમ રૂપી સાવી છે. અજ્ઞાનમય છે એને લોક કહેવાય હોતે. આ લોક આપણે કહી અને અજ્ઞાન છે એ લોક છે. તો એ અજ્ઞાનને દૂર કરવા માટે સાવી પાછું ખોલી એને તો ખબર પડે કે આ રૂમમાં ગંદકી ભરી છે તો આપણે સાફ કરવી. તાળું બંધ જ હોય તો એમાં કેટલી ગંદકી ભરી છે એ આપણને ખબર નથી. એટલે કે છે 14 લોકના દ્વાર ખુલી જાય. આવા લોક લાગેલા છે. શું કામ? માયા રૂપી. એ લોકને ખોલવા માટે કૃષ્ણ પરમાત્મા નામરૂપી સાવી જોઈએ આપણી પાસે અને એ સાવી હોય તો 14 લોક ખુલી જાય. બાકી એકે સાવીથી લોક ખુલે નહીં. એટલે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી સોતોપ જાહેર ભય સબ વિધવતન સહિત. આ આપણી સાવી, આ મંત્ર આપણો, એ મંત્રથી 14 લોક ખુલે છે કે છે. અને કેમ કે અખંડ પરમધામના ધણી એ સર્વસ્વ સદગુરુ રૂપે અહીં અવતરિત થઈને પરમધામની ઓળખ કરાવી છે કે છે. અને 3 બ્રહ્માંડ જો અબ રસે બ્રહ્મ સૃષ્ટિ કે કારણ આપ આયે 3 વાસ્તે સખી પૂરે મનોરથ 3. કે ધામ ધણીએ બ્રહ્માત્માઓ માટે વ્રજ રાસ અને જાગણી આ 3 બ્રહ્માંડની રચના કરી. કોને માટે કરી? બ્રહ્મ સૃષ્ટિ માટે. વ્રજ રાસ અને જાગણી બ્રહ્માંડની આ 3 સૃષ્ટિની રચના કરી. ક્યારેય સંસાર માટે નથી થઈ, બ્રહ્મ સૃષ્ટિ માટે થઈ. આ કોને? જેને શ્રી કૃષ્ણ પરમાત્મા જે રાશ્યામાજીને પામી ગયા ને એને માટે આ ત્રિધા લીલા સૃષ્ટિ એને માટે પ્રગટ કરી કે છે. અને તથા પોતે પણ આ જગતમાં અવતરિત થઈ અને બ્રહ્માત્માઓનો મનોરથ પૂર્ણ કર્યા. સ્વયં સદગુરુ આવ્યા. સ્વયં સદગુરુ આવી અને બધાય બ્રહ્માત્માઓના જે મનોરથ હતા એ મનોરથ પરિપૂર્ણ કર્યા કે છે. કે અખંડ સુખ સબન કો હોશી સૌદે તબક સો બરકત હે બ્રહ્મ સૃષ્ટિ કે પાવે દિલદાર સબ હક. કે હવે 14 લોકના બધા જીવોને અખંડ સુખ પ્રાપ્ત થશે. કે જ્યારે પ્રભુ મળી ગયા તો કે છે 14 લોકના અખંડ સુખ આપણને પ્રાપ્ત થશે કે છે. કે બ્રહ્મ સૃષ્ટિના પ્રતાપથી બધા જીવોને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થશે. આ બ્રહ્મ સૃષ્ટિ જગતની અંદર આવ્યું છે ને એ બ્રહ્મ સૃષ્ટિના કારણથી બધાય જીવને અખંડ સુખ પ્રાપ્ત થાય કે છે. અને ખ્યાબ કી અકલ છોડ કે કહું અસલ હે કલામ
કે હકબકા જાહેર કરું અખંડ સુખ જેઠામ, કે હું સપનાની બુદ્ધિને છોડીને જાગૃત બુદ્ધિ દ્વારા અખંડ પરમધામ તથા ત્યાંના અનંત સુખોનું વર્ણન કરું છું કે છે. હું કીધું કે સપનાની બુદ્ધિ હું છોડી દઉં છું અને જાગૃત બુદ્ધિ દ્વારા હા હું બધું આ પરમધામનું વર્ણન કરું છું અને એ ત્યાંના અનંત સુખોનું હું વર્ણન કરું. પરમધામની અંદર જે અનંત સુખો છે એનું હું વર્ણન કરું છું કે છે.